શું અમેરિકાના ડોલર કમાવાનું તમારું સપનું હવે માત્ર એક મોંઘી ફીની જાળમાં ફસાઈને રહી જશે? હજારો ડોલરનો ખર્ચ, કાયદાકીય ગૂંચવણો અને ઉપરથી સરકારનો એવો નવો નિર્ણય જેણે ભારતીય પ્રોફેશનલ્સની ઊંઘ ઉડાવી દીધી છે. શું યુએસ કોર્ટનો આ રહસ્યમય ચુકાદો તમારી વિઝા ફી ઘટાડશે કે પછી આ તો માત્ર એક આવનારા મોટા તોફાન પહેલાની શાંતિ છે? એક બાજુ લાખોની કમાણીની આશા અને બીજી બાજુ ફીના નામે થતી લૂંટ. આ રમત પાછળનું અસલી સત્ય જાણીને તમે પણ ચોંકી જશો. અમેરિકામાં H-1B વિઝાની સતત વધતી જતી ફી એ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય પ્રોફેશનલ્સ અને તેમને નોકરી આપતી કંપનીઓ પર સીધું આર્થિક દબાણ વધારી રહી છે. અત્યારે એક નવો કોર્ટનો ચુકાદો જે ટેરિફ એટલે કે આયાત શુલ્ક સાથે જોડાયેલો છે, તેને આખા ઇમિગ્રેશન જગતમાં હલચલ મચાવી દીધી. હાલમાં જ યુએસ કોર્ટે સરકારના કેટલાક ટેરિફ પર સવાલ ઉઠાવ્યા હતા અને સંકેત આપ્યો કે સરકાર દ્વારા લેવામાં આવતા કોઈ પણ આર્થિક ચાર્જ કે વહીવટી ફીને કાયદાકીય કસોટી પર પારખી શકાય છે. અહીંથી જ એ ચર્ચા શરૂ થઈ છે કે જો ટેરિફને કોર્ટમાં પડકારી શકાય તો પછી વિઝા ફીમાં જે અસહ્ય વધારો કરવામાં આવ્યો છે તેને પણ શા માટે પડકારી ન શકાય? H-1B વિઝા એક સ્પેશિયલાઇઝ્ડ ઓક્યુપેશન વિઝા છે જેના દ્વારા અમેરિકી કંપનીઓ કુશળ વિદેશી કર્મચારીઓની ભરતી કરે છે. છેલ્લા કેટલાક સમયમાં ફાઇલિંગ ફી, ફ્રોડ પ્રિવેન્શન ફી, ટ્રેનિંગ ફી, પ્રીમિયમ પ્રોસેસિંગ ચાર્જિસમાં તોતિંગ વધારો થયો છે. આનાથી ટેક, હેલ્થકેર અને ફાઇનાન્સ સેક્ટરની નાની કંપનીઓએ હાયરિંગ એટલે કે નવી ભરતીઓ ઓછી કરી દીધી છે કારણ કે કુલ ખર્ચ ખૂબ વધી ગયો છે. જો આપણે કાયદાકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો અમેરિકી સરકાર પાસે વહીવટી ફી નક્કી કરવાનો અધિકાર જરૂર છે, પણ આ સત્તા અમર્યાદિત નથી. ફી વધારા પાછળ સ્પષ્ટ કારણ અને યોગ્ય નોટિસ હોવી જોઈએ. જો કોઈ ફી વગરના પાયા વગર એટલે કે મનસ્વી રીતે લાદવામાં આવી હોય તો તેને એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજર એક્ટ હેઠળ કોર્ટમાં પડકારી શકાય. ટેરિફ રૂલિંગ એ સાબિત કર્યું છે કે સરકારના કોઈ પણ એક્ઝિક્યુટિવ એક્શન પર ન્યાયિક સમીક્ષા થઈ શકે. ભારતીય કર્મચારીઓ માટે આનો સીધો અર્થ એ છે કે જો ભવિષ્યમાં આ ફી વિરુદ્ધ મજબૂત કાયદાકીય પડકાર ઊભો થાય અને કોર્ટ સરકાર પાસે ખુલાસો માંગે તો ફી માળખું બદલવાની કે ફી ઘટવાની શક્યતા બની શકે. જોકે આ પ્રક્રિયા ખૂબ લાંબી હોઈ શકે અને સરકાર તેની સામે અપીલ પણ કરી શકે. વળી એક કર્મચારી તરીકે તમે સીધા કોર્ટમાં જઈ શકતા નથી. સામાન્ય રીતે એમ્પ્લોયર અથવા ઇન્ડસ્ટ્રી ગ્રુપ્સ કોર્ટમાં લડત આપે ત્યારે જ તમારે જાણવું જરૂરી છે કે વિઝા ફીનો બોજ કાયદેસર રીતે એમ્પ્લોયર પર જ હોય છે. લેબર કન્ડિશન એપ્લિકેશન હેઠળ કંપનીએ એ ખાતરી આપવાની હોય છે કે તેઓ કર્મચારી પાસેથી કોઈ પ્રતિબંધિત ફી વસૂલશે નહીં. જો તમારી કંપની ગેરકાયદેસર રીતે તમારી પાસેથી પૈસા વસૂલે તો તમે ડિપાર્ટમેન્ટ ઓફ લેબરમાં ફરિયાદ પણ કરી શકો. જો ભવિષ્યમાં કોર્ટ એવું કહે કે વધુ પડતી વહીવટી ફી લેવી ખોટી છે તો માત્ર H-1B જ નહીં પણ અન્ય વર્ક વિઝા અને ગ્રીન કાર્ડ પ્રોસેસની ફી પર પણ સવાલો ઉઠી શકે, જે લાંબા ગાળે ઇમિગ્રેશન સિસ્ટમને વધુ સંતુલિત બનાવી શકે. અત્યારે અમેરિકામાં રહેતા ભારતીય સમુદાય માટે પ્રેક્ટિકલ સલાહ એ છે હાલના જે નિયમો અને ફી માળખું છે તેને જ ફોલો કરો. ફાઇલિંગ કરતી વખતે USCISના અપડેટેડ ફી શેડ્યુલને તપાસતા રહો અને તમારા એમ્પ્લોયર સાથેના એગ્રીમેન્ટમાં સ્પષ્ટતા રાખો કે કઈ ફી કોણ ચૂકવશે. તમારા ઓફર લેટર અને ઇમિગ્રેશન કોન્ટ્રાક્ટને ધ્યાનથી વાંચો. કંપનીઓએ પણ અત્યારે ડોક્યુમેન્ટેશન મજબૂત રાખવું જોઈએ જેથી કોઈ કાયદાકીય મુશ્કેલી ન આવે. ભવિષ્યમાં આપણે એક આવા આશાવાદી દૃષ્ટિકોણ રાખી શકીએ છીએ કારણ કે ટેરિફ રૂલિંગે એ સંદેશ આપ્યો છે કે સરકારની પોલિસીઓ પણ સવાલોથી ઉપર નથી, પરંતુ તમારે માત્ર ભરોસો કરવાને બદલે હંમેશા વેરીફાઈડ લીગલ અપડેટ્સ પર જ ધ્યાન આપવું જોઈએ. મને આશા છે કે આ માહિતી તમારા માટે
ખૂબ જ મહત્વની સાબિત થઈ છે, અથવા તમારા પરિવાર કે સગા સંબંધીઓ માટે આ માહિતી ઉપયોગી હોય તો તેમને આ વિડીયો શેર કરજો.